છો। સાથે જ્યારે વિવેકી બનવું એટલે કે આપણે દરેક વ્યક્તિનો સ્વીકાર કરીએ, આપણા જે વિચારો જે છે આપણે અન્ય વ્યક્તિ પર થોપીએ નહીં, પણ એના વિચારોનો પણ સ્વીકાર કરીએ. એટલે અહીંયા દરેક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને સ્વીકારે છે, પોતે એક સ્વભાવમાં વ્યવસ્થિત રહે છે, ત્યારે આપણે એને વિવેકી કહીએ છીએ કે જે વિવેકી સ્વભાવનો છે. તો અહીંયા વિદ્યાર્થીને આપણે બાળકને બુદ્ધિમાન અને વિવેકી બનાવવાનો છે, એ વાત ઉપર સવિશેષ ભાર આપવામાં આવે છે. તો આ પ્રમાણે શિક્ષણના હેતુ રહેલા છે, જે આપણે આદર્શવાદ દ્વારા વિદ્યાર્થીઓમાં આપણા હેતુ દ્વારા આપણે એમનામાં સારા ગુણો દાખલ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ એનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈપણ શિક્ષણ કાર્ય હોય એના માટે ચોક્કસ અભ્યાસક્રમ અગત્યનો છે. જેમ આપણે જોઈએ છીએ કે અલગ અલગ ફેકલ્ટી હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એ પ્રમાણે ટેકનોલોજી હોય કે અન્ય કોઈ શાખા હોય જેમાં અભ્યાસક્રમ અગત્યનો છે કે એમાં વિદ્યાર્થી ચોક્કસ બાબતોનું જ્ઞાન મેળવવાનું છે. કાયદોશાસ્ત્ર હોય તો અહીંયા આદર્શવાદ એ જ કહે છે કે તમારે અભ્યાસક્રમ કેવા પ્રકારનો રાખવો જેથી વિદ્યાર્થીઓમાં સારા વિચારોનો સંચય થાય. એના માટે અહીંયા વાત કરે છે. જોઈએ આપણે સ્લાઇડની અંદર. તો બાળકના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક બાબતોનો સમન્વય કરો. મિત્રો, અહીંયા એવું કહે છે કે કોઈ એક પાસું નહીં, માત્ર જ્ઞાનાત્મક પાસું નહીં, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ત્રણ પાસાઓનો સમન્વય કરીને અભ્યાસક્રમ તૈયાર કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણે સ્કૂલોમાં, શાળાઓમાં કે કોલેજોમાં જે અભ્યાસક્રમ ભણીએ છીએ ત્યાં જ્ઞાનાત્મક પાસાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે કે જે વિષયોનું જ્ઞાન છે એ વિષયોની અંદર માત્ર જ્ઞાન મળે આપણને, કે જ્યાં જ્ઞાનાત્મક પાસાને ભાર આપવામાં આવે એવા વિષયોનો અભ્યાસ વધારે કરવામાં આવે છે. ખાસ કરીને જે વિષયો છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષા જે છે, ભાષાઓ છે, તો એ વગેરે વિષયોનું જ્ઞાન જે છે એ જ્ઞાનાત્મક પાસું જે છે એનાથી આપણું જ્ઞાનાત્મક પાસું વિકસે છે. પણ આ ઉપરાંત ભાવાત્મક પાસું કે જેમાં આપણે આપણા જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની આપણે વાત કરીએ કે ઇન્દ્રિયો ખીલે, આપણી ઇન્દ્રિયોનો વિકાસ થાય. સાથે આપણામાં જે કંઈ લાગણીઓ રહેલી છે એ લાગણીઓને આપણે કઈ રીતે એક વિચાર તરફ આગળ લઈ જઈ શકીએ, એના માટે ભાવાત્મક પાસું પણ વિકસેલું હોવું જોઈએ. સાથે ક્રિયાત્મક બાબતો, રમવું, કૂદવું વગેરે જે ક્રિયાઓ જે આપણે કરીએ છીએ એ ક્રિયાઓનો દ્વારા આપણું શારીરિક વિકાસ થાય, એના માટેના વિષયોનો પણ અંદર સમાવેશ થવો જોઈએ. આમ કોઈ એક બાબત તો નહીં, પણ ત્રણ પાસાઓ, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ત્રણેય પાસાઓ દ્વારા જો શિક્ષણ કાર્ય પૂરું કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ શક્ય બને છે અને વિદ્યાર્થીઓને એક અંગીની પણ સંપૂર્ણ સર્વાંગ વિકાસ થઈ શકે છે. એ બાબત પર સવિશેષ ભાર આપવામાં આવે છે. આગળ જોઈએ આપણે તો દરેક વિષયને સરખું મહત્ત્વ આપવું જોઈએ. મિત્રો, અહીંયા આપણે જ્યારે શાળામાં ભણીએ છીએ ત્યારે આપણને અમુક વિષય ખૂબ પસંદ હોય, અમુક મિત્રોને ગણિતનો વિષય પસંદ હોય કે એમને ઘણું ગમતું હોય, અમુકને ભાષા ગમતી હોય. તો અહીંયા આપણે કોઈ એક વિષયને વધારે સમય આપીએ અને બીજા વિષયને ઓછો સમય આપીએ તો એવું થાય કે કોઈ એક વિષય તરફ આપણે વધારે સમય આપ્યો અને ત્યાં સારું પરિણામ પ્રાપ્ત થયું, અને બીજા વિષયને ઓછો સમય આપ્યો તો એનું પરિણામ નબળું પ્રાપ્ત થયું. ત્યાં આપણને એમ થાય કે આપણું સંપૂર્ણ પરિણામ જે છે એ ઓછું આવ્યું. પણ અહીંયા એવું કહે છે કે તમે કોઈ પણ વિષયને નાનો ગણશો નહીં, દરેક વિષયને સરખું મહત્ત્વ આપો. અહીંયા જ્ઞાનાત્મક બાબતો માત્ર નહીં, જ્ઞાનાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક ત્રણેય સરખું મહત્ત્વ આપવા વિશે સવિશેષ ભાર આપવામાં આવે છે. માટે એવું કહે છે કે તમે એક વિષય પર નહીં પણ દરેક વિષયને સરખું માન આપીને, સરખો ભાવ આપીને તમે શિક્ષણ કાર્ય કરો અને વિદ્યાર્થીનું જ્ઞાન પૂરું પાડો. સાથે એવું પણ કહે છે કે અભ્યાસક્રમ ગતિશીલ હોવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ શાળાઓમાં ભણીએ છીએ, જેમ જેમ આપણે ભણીને આગળ વધીએ એમ પાછળ અભ્યાસક્રમમાં પરિવર્તન આવતું હોય છે. અગાઉ આપણે જોયું કે પહેલાંના સમયમાં જ્યારે અભ્યાસક્રમ હતો ત્યારે એમાં વિષયો કંઈક અલગ હતા. ખાસ કરીને વાત કરીએ આપણે તો પહેલાંના સમયમાં 4 પ્રવાહ જોવા મળતા હતા. સાયન્સ પ્રવાહ હતો, વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ, વિનયન પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ. આ જે ઉત્તર બુનિયાદી પ્રવાહ જે છે એ એટલો આપણે જોવા નથી મળતો. બહુ ઓછી જગ્યાએ આ પ્રવાહ માટેના વિષયોનો અભ્યાસક્રમ ચાલે છે, કારણ કે હવે પરિવર્તન આવી રહ્યું છે. હવે નવા વિષયો શોધાઈ રહ્યા છે, નવી સ્ટ્રીમ શોધાઈ રહી છે, નવા વિષયો માટેનો અભ્યાસની અગત્યતા શોધાઈ રહી છે. એટલા માટે જે વિષયોની જરૂરિયાત નથી એ વિષયો નાબૂદ થઈ રહ્યા છે અને એમાં પરિવર્તન આવી રહ્યું છે. તો અહીંયા એ જ વાત કરવા માંગે છે કે અભ્યાસક્રમ જડ ન હોવો જોઈએ પણ ગતિશીલ કે પરિવર્તનશીલ હોવો જોઈએ. એમાં સમય પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે એમાં બદલાવ લાવવો જોઈએ. અને બીજી વાત કરીએ કે જે મિત્રો 12માં ભણતા હોય, 12 સાયન્સમાં હોય, 11 સાયન્સમાં હોય,
તમારા સગાવાલામાં કોઈ હોય કે જે 11 સાયન્સમાં હોય, તમે 11 સાયન્સ કર્યું હોય અને તમે જે અભ્યાસક્રમ કર્યો, જે અભ્યાસક્રમમાં તમે ભણ્યા છો, અત્યારે એમાં પણ ઘણું પરિવર્તન જોવા મળે છે. નવા નવા મુદ્દાઓ તમારા અભ્યાસક્રમમાં દાખલ થયા છે કે આની જરૂરિયાત છે. સાથે આપણે વાત કરીએ કે પહેલાં સમગ્ર વર્ષ માટેનો હતું, જેમાં સમગ્ર વર્ષ માટેનો અભ્યાસ હતો અને એ વર્ષના અંતે પરીક્ષા લેવાતી હતી. આ વખતે સેમેસ્ટર સિસ્ટમ આવી ગઈ છે કે જેમાં વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાતી હોય. સાથે અભ્યાસક્રમનું માળખું પણ એમાં ઘણું ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાનું માળખું પણ ઘણું બદલાયું છે, જેમાં માત્ર પહેલાં મોટા પ્રશ્નો પૂછાતા, નિબંધ પ્રકારના પ્રશ્નો હતા. આજે નિબંધ પ્રકારના પ્રશ્નો સાથે અનાત્મલક્ષી પ્રશ્નો એટલે કે MCQ ટાઈપ ક્વેશ્ચન્સ પણ આજે આપણે જોવા મળે છે પ્રશ્નપત્રોની અંદર. તો આમ જે જરૂરિયાત છે, આજના યુગની જે જરૂરિયાત છે, એ યુગની જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમમાં પણ ફેરફાર અગત્યનો છે અને આદર્શવાદ એ જ એટલા માટે અભ્યાસક્રમની ગતિશીલતા પર સવિશેષ ભાર મૂકે છે. આગળ આપણે જોઈએ તો અભ્યાસક્રમની અંદર એવું કહે છે કે બાળકને વિવેકશીલ, બુદ્ધિમાન, સ્વસ્થ તથા ભાવાત્મક દ્રષ્ટિથી સબળ બનાવવો હોય તો આ પ્રકારના વિષયોનો અભ્યાસ અગત્યનો છે, જેની અંદર ભાષા, જે આપણે જાણીએ છીએ કે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, આ જે ભાષાઓ જે છે એ ઉપરાંત જે પ્રાદેશિક ભાષાઓ છે એ ભાષાઓનું શિક્ષણ અગત્યનું છે. કે ભાષા આપણે જાણીએ છીએ કે આપણી સર્વપ્રથમ બોલી આપણી ભાષા હોય છે. બાળક જ્યારે જન્મે ત્યારે એ પોતાની ભાષામાં જ સૌપ્રથમ શીખે છે, પછી અન્ય ભાષાઓને શીખે છે. અને સંસ્કૃત જે છે એ આપણી ભાષાઓની સર્વપ્રથમ માતા કહીએ છીએ. સંસ્કૃતમાંથી અન્ય ભાષાઓનો જન્મ થયો છે. ગુજરાતી ભાષા છે એ આપણી માતૃભાષા છે. એ પ્રમાણે હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે અને અંગ્રેજી ભાષા છે જે અત્યારે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે ખૂબ જ આગળ વિકસી રહી છે, જેનું અત્યારે ઇમ્પોર્ટન્સ ખૂબ જ લેવામાં આવે છે કે અંગ્રેજી ભાષાનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આમ દરેક ભાષાઓનું જ્ઞાન અગત્યનું છે. સાથે સાહિત્યનું જ્ઞાન આપણે જોઈએ છે કે દરેક ભાષા સાથે સાહિત્ય સંકળાયેલું છે અને એ સાહિત્યનું જ્ઞાન પણ અગત્યનું છે. જો આધ્યાત્મિક બાબતો વિશે વિચાર કરીએ તો એ સાહિત્ય સાથે સંકળાયેલી બાબતોને પણ એ આધ્યાત્મિકતા સ્વીકારે છે અને સાહિત્યનું જ્ઞાન પણ એ અગત્યનું ગણે છે. સાથે જોઈએ તો ઇતિહાસ. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણો ઇતિહાસ ખૂબ જ વિસ્તૃત પ્રમાણનો છે કે જેમાં ઘણી બધી બાબતો, ઘટનાઓ રહેલી છે કે જેનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે. અને વિદ્યાર્થીઓને ઇતિહાસની જ્ઞાન પણ આપવું ખૂબ જ અગત્યનું છે કે વિદ્યાર્થીઓ માત્ર વર્તમાન નહીં પણ ભૂતકાળમાં જે કંઈ ઘટના બની ગઈ જે આપણા દેશ માટે કે આપણી સંસ્કૃતિ માટે ખૂબ અગત્યની છે એની પણ જાણકારી વિદ્યાર્થીઓને હોવી જરૂરી છે અને જે આપણને ઇતિહાસ દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થતી હોય છે. સાથે ભૂગોળનું જ્ઞાન કે ભૂગોળ બાબતો આપણને જે કંઈ ભૌગોલિક રચનાઓ જે છે આપણા પૃથ્વીની છે, આપણા દેશની છે કે દેશની અંદર જે કંઈ અલગ અલગ બાબતો જે છે એ બાબતોની રચનાઓ જે છે, નદીઓ, પર્વતો, પહાડો, એ બધી બાબતોની રચના વિશેની માહિતી આપણને ભૂગોળ દ્વારા પ્રાપ્ત થતી હોય છે. તો ભૂગોળનું જ્ઞાન પણ એટલું જ અગત્યનું છે. સાથે વિજ્ઞાન જોઈએ આપણે તો વિજ્ઞાન આજના યુગનો ખૂબ જ અગત્યનો વિષય છે. વિજ્ઞાન જેની અંદર આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનના પ્રયોગો, અલગ અલગ બાબતો કે જે વિજ્ઞાને આપણને આપી છે, સિદ્ધાંતો વિજ્ઞાનને દરેક બાબતો અગત્યની છે. એટલા માટે વિજ્ઞાનનો વિષય પણ ખૂબ અગત્યનો છે જે અભ્યાસક્રમમાં હોવો જોઈએ. સાથે કળા એટલે એ દરેક પ્રકારની કળાઓની વાત છે. અહીંયા સંગીત કળા, ચિત્રકળા, લલિત કળા, આ બધી કળાઓ જે છે એ ખૂબ જ અગત્યની છે કે જે વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે ખૂબ સારી છે. વ્યક્તિ માત્ર જ્ઞાનાત્મક નહીં પણ ભાવાત્મક અને ક્રિયાત્મક વિકાસ કરી શકે એના માટે આ કળાઓનું વિષયોનું જે જ્ઞાન છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો આપણે જોઈએ કે વ્યક્તિ જે છે એ પોતાના જે ભાવ જે છે એ આ કળા દ્વારા પ્રદર્શિત કરે છે. હવે ચિત્રકળામાં જોઈએ તો જ્યારે વ્યક્તિ ઉદાસ હોય, ખુશ હોય કે કોઈ બાબતમાં એ પોતાનો ભાવ રજૂ કરવા માગતો હોય તો એ ચિત્રકળા દ્વારા પોતાનો ભાવ રજૂ કરે છે. આ ઉપરાંત સંગીત કળા દ્વારા પણ પોતાનો ભાવ એ રીતે રજૂ કરી શકાય છે. તો આ જે કળા જે છે એ ખૂબ જ અગત્યનું છે, એનો પણ વિષયમાં અભ્યાસક્રમમાં દાખલ કરવા જોઈએ. કવિતા એ પણ એ બાબત રજૂ કરે છે. સાથે ધર્મ. મિત્રો આપણે જોયું કે આધ્યાત્મિક બાબતો ઉપર વધુ સવિશેષ ભાર આપવામાં આવે છે, માટે અહીંયા ધર્મને આપણે અલગ મૂકી શકીએ નહીં. એટલે અહીંયા ધર્મને તો સાંકળવો જ પડે અભ્યાસક્રમના વિષયની અંદર કે ધર્મને લગતું જે કંઈ જ્ઞાન જે છે એ વિદ્યાર્થીઓને આપણે પૂરું પાડવું જોઈએ. આપણા દેશમાં જે કંઈ જેટલા ધર્મો છે દરેક ધર્મ જે છે એ શું ફાળો આપે છે, એ કઈ વિચારધારા ધરાવે છે, એમાં કઈ સંસ્કૃતિ છે, એ દરેક સંસ્કૃતિ જે છે એનું આદાન પ્રદાન કઈ રીતે થાય છે, એ દરેક બાબતો આપણને ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. તો ધર્મનું જ્ઞાન પણ એટલું જ અગત્યનું છે.
આ ઉપરાંત આધ્યાત્મવાદ, આપણે જોયું કે આધ્યાત્મિકતા બાબત ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવે, તો અહીંયા આધ્યાત્મવાદ તરીકે એ પણ વિષય તરીકે આપણે મૂકી શકીએ અભ્યાસક્રમની અંદર, કે જેમાં આધ્યાત્મિકતા બાબતો ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવે અને અધ્યાત્મ વિશે વિદ્યાર્થીઓને સવિશેષ સમજાવવામાં આવે. તો આધ્યાત્મવાદ પણ અહીંયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પછી આચારશાસ્ત્ર. મિત્રો આપણે જોઈએ કે આ જે આદર્શવાદ જે છે એ આદર્શોની વાત કરે છે કે વ્યક્તિનું જે વ્યક્તિત્વ જે છે એ આપણે સારી રીતે વિકસાવવું છે. તો એમાં સૌથી અગત્યની બાબત છે એનું આચરણ. વ્યક્તિનું આચરણ જો સારું હશે તો એ સીધું એના વ્યક્તિત્વ પર અસર કરવાનું છે અને એનું વ્યક્તિત્વ તરત દેખાઈ આવવાનું છે. તો મિત્રો એના માટે આચારશાસ્ત્રના વિષયો પણ આપણે દાખલ કરી શકીએ, જેમાં વ્યક્તિનું આચરણ કેવું હોવું જોઈએ. જો આચરણ યોગ્ય ન હોત તો એને સારું કઈ રીતે બનાવી શકીએ આપણે, એ દરેક બાબતોના પાસાનો ત્યાં આચારશાસ્ત્રની અંદર વાત કરવામાં આવે છે. સાથે જોઈએ તો નીતિશાસ્ત્ર. મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ જે છે એ પોતાની રોજિંદી જીવનમાં ચોક્કસ નીતિ પ્રમાણે કામ કરતી હોય છે, એની ચોક્કસ પોલિસી હોય છે. તો અહીંયા પણ જ્યારે વ્યક્તિત્વને વિકસાવવાની વાત છે તો અહીંયા એનું ચોક્કસ બાબતોમાં એને નીતિ ઘડવી પડશે. એને પોતાનું જીવન વિકસાવવા માટે, એને સંવર્ધન કરવા માટે એને ચોક્કસ નીતિ પ્રમાણે કાર્ય કરવું પડશે. તો અહીંયા એટલા માટે નીતિશાસ્ત્ર વિષય પણ અભ્યાસક્રમમાં દાખલ થવો જોઈએ એ વિશે ભાર આપવામાં આવે છે. સાથે સંગીત, જે આપણે કળાની અંદર વાત કરી કે વ્યક્તિ પોતાના ભાવ દર્શાવવા માટે સંગીત કળાનો પણ સહારો લઈને સંગીત દ્વારા પોતાના ભાવ રજૂ કરી શકે છે. તો એ સંગીત પણ એક અલગ વિષય તરીકે દાખલ કરી શકીએ. તો વિદ્યાર્થીઓ જે છે એ સંગીત દ્વારા પોતે પોતાનો ભાવ પ્રદર્શિત કરી શકે અને પોતાનું વ્યક્તિત્વ વિકસાવી શકે છે. આ વગેરે વિષયો આપણે અભ્યાસક્રમમાં દાખલ કરવા જોઈએ એ વિશે સવિશેષ ભાર આપવામાં આવે છે. આગળ જોઈએ તો શિક્ષણ પદ્ધતિ. આદર્શવાદમાં આપણે વાત કરીએ તો દરેક જે તત્વચિંતક છે જે આદર્શવાદને અનુસરે છે એમણે પોતાની રીતે પોતાની પદ્ધતિ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આદર્શવાદ માટે આ પદ્ધતિઓ અનુકૂળ રહેશે. આમ અહીંયા જોઈએ તો દરેક કોઈ એક ચોક્કસ પદ્ધતિ આદર્શવાદ માટે નથી, પણ દરેક ચિંતક પોતાની પદ્ધતિ આપે છે કે તમે આ પદ્ધતિ અપનાવો અને આદર્શવાદ દ્વારા જે કંઈ તમે શિક્ષણ આપવા માગો છો એને અનુસરી શકાય. જેમાં સર્વપ્રથમ છે સોક્રેટિસ. મિત્રો આપણે જાણીએ છીએ કે સોક્રેટિસ પોતાના શિષ્યો સાથે એ નગરમાં ફરતો અને ઘરે ઘરે જઈને પ્રશ્નોત્તર પદ્ધતિનો ઉપયોગ કરીને માહિતી પ્રાપ્ત કરતા હતા. તો એમણે આ આદર્શવાદ દ્વારા એમણે આ એક પ્રશ્નોત્તર પદ્ધતિ એમણે જગતને આપી છે કે પ્રશ્નોત્તર પદ્ધતિ દ્વારા તમે શિક્ષણ કાર્ય કરો. તો આ પદ્ધતિ દ્વારા તમે શિક્ષણ કાર્ય દ્વારા તમે આદર્શવાદના જે વિચારો જે છે અને એના દ્વારા જે વ્યક્તિત્વ વિકાસની બાબત જે કરવામાં આવે છે એ તમે આ પદ્ધતિ દ્વારા તમે સારી રીતે વિકસાવી શકો છો. આ ઉપરાંત જોઈએ તો પ્લેટોએ સંવાદ પદ્ધતિ આપી છે. પ્લેટો એવું કહે છે કે સંવાદ દ્વારા આપણે વ્યક્તિમાં જે કંઈ બાબતો રહેલી છે એ સંવાદ દ્વારા આપણે એને બહાર લાવી શકીએ છીએ. અને સંવાદની અંદર આપણે જાણીએ કે વ્યક્તિ જે છે પોતાના વિચાર રજૂ કરે છે. આપણે અલગ અલગ કાર્યક્રમો જોઈએ કે જ્યાં વિદ્યાર્થીઓ સંવાદ કરતા હોય, ચર્ચા વિચારણા કરતા હોય, તો ત્યાં જે કોઈ વિષય હોય એના પર વ્યક્તિ પોતાના મંતવ્ય રજૂ કરે છે કે આ વિષય પર મારા આ મંતવ્ય છે, આ વિષય પર મારું આ મંતવ્ય છે. તો ત્યાં વ્યક્તિ જે છે એ પોતાના વિચારો રજૂ કરે છે અને વિચાર દ્વારા કોઈ એક નિષ્કર્ષ પર જોવામાં આવે છે. તો અહીંયા પણ આ પ્લેટોએ જે સંવાદ પદ્ધતિ આપી છે એમાં પણ આ જ વાત છે કે જ્યારે સંવાદ દ્વારા તમે શિક્ષણ કાર્યમાં પણ સંવાદ દાખલ કરો છો અને વિદ્યાર્થી સંવાદ દ્વારા જ્યારે શિક્ષણ કાર્ય કરે ત્યારે એનામાં એ બાબતો અંગેનું જે પોતાના વિચાર રજૂ કરવાની જે કળા છે એ આપણને ત્યાં દેખાઈ આવે છે. આગળ જોઈએ તો એરિસ્ટોટલ જે છે એમણે આગમન નિગમન પદ્ધતિ આપી છે. મિત્રો આગમન નિગમન પદ્ધતિમાં એવું હોય કે કોઈ એક વિચાર જે છે એ વિચારને લગતા કેટલાક ઉદાહરણ રજૂ કરવામાં આવે, એ ઉદાહરણ ઉપરથી કોઈ એક સામાન્યકરણ ઉપર આવવામાં આવે અને સામાન્યકરણ ઉપરથી આપણે કોઈ એક ચોક્કસ નિયમ કે સિદ્ધાંતની તારવણી કરીએ. તો એ આગમન પદ્ધતિ છે કે જ્યાં જે વિશિષ્ટ બાબતો છે એના પરથી આપણે એક સર્વસામાન્ય વિચાર ઉપર આવીએ છીએ. તો એ આગમન પદ્ધતિ છે. સાથે નિગમન પદ્ધતિમાં એવું છે કે કોઈ એક વિચાર જે છે એ વિચારને આપણે પ્રમાણિત કરવું છે કે એને અમલમાં લાવવો છે. તો એના માટેના જે કે નિયમો જે છે એને પ્રમાણે આપણે એના ઉદાહરણ રજૂ કરીએ અને એ નિયમને આપણે સાબિત કરીએ કે આ જે નિયમ છે એ આ ઉદાહરણ પ્રમાણે સાબિત થાય છે કે પ્રૂફ થાય છે કે આ વસ્તુ આ પ્રમાણે છે. તો એ નિગમન પદ્ધતિ છે. પણ અહીંયા એરિસ્ટોટલ જે છે એ બંને પદ્ધતિનો સમન્વય કરાવે છે કે કોઈ એક બાબત જે છે એને આપણે વિચાર તરીકે રજૂ કરવી છે તો એને લગતા કેટલાક ઉદાહરણ રજૂ કરીએ, એનામાંથી સામાન્યકરણ કરીએ અને એમાંથી એક વિચાર આપણે સેન્ટ્રલ આઈડિયા બહાર કાઢીએ અને સેન્ટ્રલ આઈડિયા જે છે એ ખરેખર આપણે ચોક્કસ નીકળ્યો કે ના નીકળ્યો એને સાબિત કરવા માટે બીજા અન્ય ઉદાહરણો દ્વારા આપણે એ બાબતને ચકાસીએ. તો એમ અહીંયા આગમન નિગમન બંને પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ આ બાબતો દ્વારા શિક્ષણ કાર્ય કરીએ એ બાબત ઉપર એરિસ્ટોટલ આપણને માહિતી આપે છે. આગળ જોઈએ તો પેસ્ટોલોજી.
મિત્રો પેસ્ટોલોજી જે છે એ ઇન્દ્રિયોનું શિક્ષણ ઉપર ભાર મૂકે છે. આપણે જાણીએ છીએ કે આપણી 5 ઇન્દ્રિયો જે છે એ આપણને જન્મથી માંડીને મૃત્યુ સુધી એ આપણી સાથે હોય છે અને આપણા જીવનનું જે પ્રમુખ બાબતો જે છે એનું શિક્ષણ આપણે આ ઇન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ. ખાસ કરીને આંખ, કાન એ જે છે એ આપણા માટે ખૂબ અગત્યની ઇન્દ્રિયો છે કે આપણે આંખ દ્વારા જોઈએ છીએ અને કાન દ્વારા સાંભળીએ છીએ. અત્યારે પણ તમે તમારા નેત્રો દ્વારા મને જોઈ રહ્યા છો અને કાન દ્વારા મને સાંભળી રહ્યા છો, અને જે કંઈ હું આપને માહિતી આપી રહ્યો છું એ તમે સાંભળીને તમે શીખી રહ્યા છો, સમજી રહ્યા છો. તો અહીંયા તમારી ઇન્દ્રિયો દ્વારા તમે શિક્ષણ મેળવી રહ્યા છો. તો અહીંયા પેસ્ટોલોજી જે છે એ ખાસ કરીને જે નાના બાળકો જે છે એમને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ મળે એના માટે ખાસ આ ઇન્દ્રિયોનું શિક્ષણ જે છે એના ઉપર વિશેષ ભાર મૂકે છે કે નાના બાળકો જે છે એ આ પોતાની ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે અને એના માટે એમણે એ પ્રમાણની વ્યવસ્થા ગોઠવવી એ વિશે એમણે સવિશેષ ભાર મૂકે છે કે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય. આગળ વાત કરીએ, હર્બાટ કરીને એક ચિંતક છે જેમણે નિદર્શન પદ્ધતિ આપી છે. હર્બાટ એવું કે તમે જે બાબતો વિશે વિચાર કરવા માગો છો, જે બાબત વિશે તમે સમજાવવા માગો છો, તમે એને નિદર્શન દ્વારા બતાવો અને પછી વિદ્યાર્થીઓ સાથે એ વિશે પોતાના વિચાર રજૂ કરવા માટે તમે વાત કરો. આમ એ નિદર્શન પદ્ધતિ ઉપર ભાર મૂકે છે. અને આગળ જોઈએ આપણે, આ ઉપરાંત વાદ વિવાદ તથા વ્યાખ્યાન પદ્ધતિ, આ ઉપરાંત અન્ય ચિંતકો જે છે એ વાદ વિવાદ પદ્ધતિ વિશે પણ ભાર મૂકે છે કે એ પણ શિક્ષણ પદ્ધતિમાં આપણે દાખલ કરી શકીએ કે વિદ્યાર્થીઓ જે છે કોઈ એક વિચાર ઉપર પોતે વાદ વિવાદ કરે, ચર્ચા વિચારણા કરે, ડિબેટ આપણે જોઈએ છીએ કે ડિબેટ રાખતા હોઈએ છીએ. ઘણી સંસ્થાઓ કોઈ એક વિચારને મૂલવવા માટે કે એના વિશે ચર્ચા કરવા માટે ડિબેટનું આયોજન કરતી હોય છે, જેમાં 2 ગ્રુપ પાડીને એ બંને ગ્રુપ એ વિષય પર ચર્ચા કરીને છેલ્લે એક નિષ્કર્ષ પર નીકળતા હોય કે આ ખરેખર આ વિચાર યોગ્ય છે કે અયોગ્ય છે. આજના યુગમાં જોઈએ તો કોમ્પ્યુટર એ ખૂબ અગત્યનું સાધન બની ગયું છે આપણા માટે કે આજના યુગમાં દરેક વ્યક્તિને કોમ્પ્યુટર વગર ચાલી શકે એમ નથી. આજે હું પણ અહીંયા આપને શિક્ષણ કાર્ય કર્યું કે એમાં પણ કોમ્પ્યુટરનો અતુલ્ય ફાળો છે. તો કોમ્પ્યુટર જે છે એ કેટલું અગત્યનું છે એ વિષય પર ધારો કે આપણે ચર્ચા કરવા બેસીએ અને એમાં આ વાદ વિવાદ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ તો આપણને એના ઘણા પાસા પ્રાપ્ત થાય કે કોમ્પ્યુટર ખરેખર કેટલું ઉપયોગી છે કે ખરેખર એમાં કેટલી મર્યાદાઓ છે. તો આપણે આ પદ્ધતિ દ્વારા જો વિચારણા રજૂ કરીએ અને એ વિચારને આપણે મૂલવવો હોય તો આપણે આ પદ્ધતિ દ્વારા વાદ વિવાદ દ્વારા આપણે વિદ્યાર્થીઓ પાસેથી એમના વિચારો મેળવી શકીએ અને વિદ્યાર્થીઓ શું વિચારે છે આ વિષય ઉપર, કોમ્પ્યુટર ઉપર, તો આપણને એ બાબતો ખ્યાલ આવે કે વિદ્યાર્થી ખરેખર માત્ર પોઝિટિવની નેગેટિવિટી પણ વિશે વિચારે કે ઘણા કોમ્પ્યુટરના નેગેટિવ પાસા પણ આપણને રજૂ કરશે કે કોમ્પ્યુટર આ જગ્યાએ આપણું નકારાત્મકતા આવી જાય છે, તો આપણને એ બાબતો પણ ખ્યાલ આવે. આમ વાદ વિવાદ પદ્ધતિ દ્વારા આપણને એ વિષયો અંગેનું જે સાચો ચિતાર છે એ આપણને પ્રાપ્ત થાય. સાથે વ્યાખ્યાન પદ્ધતિ, આપણે જાણીએ કે અમુક વિચારો જે નવા હોય એ નવા વિચારો વિશેનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં ના